એઝ અ ફિમેલ એક લેડીઝ તરીકે મેં ડેરિંગ કર્યું, મેં દોડીને બચાવી. હું મારી હીરોગીરી બતાવવા નથી માંગતી, પણ એક જસ્ટ તમને એક્ઝામ્પલ આપું છું કે 100-150 લોકોનું ટોળું ત્યાં ઊભું હતું. ઇવન હું જ્યારે એને બચાવવા માટે દોડતી, જ્યારે એ છોકરા ટ્રેન આવી રહી હતી ત્યારે અમુક લોકોએ કેમેરો મોબાઈલ ચાલુ કરી દીધા એનો કપાતાનો સીન જોવા માટે કે ભાઈ લાઈવ વિડીયો વાયરલ કરીએ, કારણ કે અત્યારે લોકોને પબ્લિસિટીનો એટલો શોખ છે સોશિયલ મીડિયા થ્રુ કે એની માટે ગમે તેટલી હદે ઉતરી શકે, એ પોતે જલ્લાદ બની જાય છે એની માટે. જો એને વિડીયો ઉતારવાના બદલે ખેંચી અને પીધેલી અવસ્થામાં ખેંચી શકતા હતા, 1 સેકન્ડ લાગત ખેંચવામાં. એની પાસે કોઈ હથિયાર બી નતું કે કદાચ હથિયાર હોત તો આપણે એવું વિચાર કે એના પાસે હથિયાર હશે, શું કરી લેવાનો હતો. અને આટલી પબ્લિક મળીને એને ખેંચ્યું, પણ કોઈએ ના ખેંચ્યું. જ્યારે મેં આ પ્રશ્ન પબ્લિક સમક્ષ મૂક્યો તો પબ્લિકનો જવાબ શું હતો ખ્યાલ છે? કે આવાન તો મરી જ જવું જોઈએ. પીધેલાને કોણ બચાવે? આવાન જીવવાનો હક જ નથી. પહેલી વસ્તુ એ તો એ કે તમે કોણ થાઓ છો એ નક્કી કરવા વાળા કે આ છોકરાને જીવવું જોઈએ કે મરવું જોઈએ. એટલે ક્યારેક બી આપણી આજુબાજુ આવી કંઈક ઘટના ઘટે તો આપણે મદદ કરવી જોઈએ, કારણ કે બની શકે કાલે એ વ્યક્તિની જગ્યાએ આપણો માણસ બી હોઈ શકે.